સરકારે છેલ્લા 1 વર્ષમાં 53 નગરપાલિકાને 190 કરોડ રૂપિયા લાઇટનું બિલ ભરવા લોન આપી. તાળી પાડો બધા. લાઇટના બિલ ભરવાની લોનો ચાલુ થઈ છે. હવે કઈ કેવું છે, કઈ વધ્યું છે, હવે કહેવા જેવું? કાલ સવારે બાપો ગુજરી જાય એની હળગાવાની લોનો લેવી પડશે. જો આવું ના હાલ્યું તો કે ભાઈ આને ઓલું અગરબત્તી જે કઈ પૂજાપાનો સામાન લેવાની લોન આપવામાં આવશે, તમારા બાપાને શાંતિથી હળગાવો. દબાણથી પક્ષ પલટો કરીને રવાના થવા લાગ્યા. જનતા તો બીકમાં ન બોલે. ધારાસભ્ય જે માણસ બની જાય એ પાછો બી જાય. હવે ધારાસભ્યો જો બીકના મારા પક્ષ પલટા કરી લેતા હોય તો જનતાને તો બીક લાગે જ ને. વ્યવહારિક વાત છે. પણ હું પહેલો એવો માણસ છું, મેં ચૂંટણીની પહેલા કીધું હતું કે આખા દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન એકવાર ડરાવે તો ખરા. અમે જોઈએ તમે કેવી બીક બતાવો છો. અમારે તમારી બીક જોઈ છે. હું તમારી પાસે એવું કે આખું ગામ બી જાય છે, પણ મને હજુ કોઈ હામો મળ્યો નથી. મેં કેટલી વાર કીધું છે, તમે સાંભળ્યું છે કે આવા હાલો બીવડાવો. ધારાસભ્ય બનાવી દીધો છે વિસાવદર. હું જો કેવી બીક લઈને ફરો તમારા કોથળામાં છે. હું કાંઈ છે નહીં, કોરે પોરા છે, પણ મારા બેટાનું હાલી ગયું હતું અત્યાર સુધી. એમ ના હાલી ગયું હતું, હાલતું હતું. જેવો હાનો કાળ પાણો આવ્યો લઈ લ્યો. કાંઈ એવા મોટા લઈને 2 મહિનાથી ફરજ ભાજપ વાળા. કાલે તો મોદી સાહેબે આવવું પડ્યું કાંઈ ભોગ ભાંગવા. કાલે ભોગ ભાંગવા હતા કેમ કે 2 મહિના થઈ ગયા. હજુ એકવાર અમિત શાહ આવશે લગભગ દશામ ભેળવવા હાટવા બધા. કેમ કે ધંધા એવા કર્યા છે. કેમ દાંત કાઢો છો? 2 મહિનાથી એમ કાંઈ વાળું મોઢું લઈને ફરે છે. કઈ દાંત કાઢવાનો ગાળો મળતો નથી. 1 મિનિટ છે કઈક હું કઈક બોલ્યો સહેજ મલકે એવા થાય ને મારું કઈક નિવેદન આવે. મારું ન હોય તો કોક કઈક વિડીયો બનાવજો. જો વિસાવદર વાળી થાય વળી કાણી મોઢું લઈને ફરે. વિસાવદરના ખેડૂતોએ એવી કમાલ કરી કે 30 વર્ષથી જે લોકોએ, જે ભાજપ વાળાએ જનતાના મોઢાનું હાસ્ય સીનવી લીધું હતું ને, એ જનતાના મોઢા પર હાસ્ય છે ને ઓલી બાજુ કાંઈ બેહી ગઈ છે. ઊંધું થઈ ગયું. નકર પેલા ભાજપ વાળા કાયમ આમ કુકડા જેવા થઈને ફરતા હોય ને આમ ગાલ કાઢી ગયા હોય, મજા કરતા હોય, પબ્લિક ના ગાલ અંદર વિયા ગયા હોય. વર્ષોથી આવું હાલ્યું. પણ આ વિસાવદરની ચૂંટણી એ કઈક ઈશ્વરનો સંકેત છે. નહીતર હું છું, હું તો બહુ નાનો માણસ છું. આ અમારું અહીંયા ટીમ્બી ગામ છે. સાવરકુંડલા વાળાને વધારે ખબર હોય ગુરુજીના કારણે. અમારા નિર્દોષાનંદજી મહારાજ એનો કુંડલામાં ખૂબ બધો સત્સંગ છે અને અમારા ગામમાં મંદિર છે મોટું હોસ્પિટલ વાળું. તો એવા હમતા નાના એવા ગામમાં હું જન્મો. ખેતી મજૂરી કરતા માણસો છીએ. આપણને રાજકારણ આવડે નહીં. અમારી પેઢીઓમાં કોઈ ગામનો સભ્ય નથી બન્યો પંચાયતનો. આ હું પહેલો એવો માણસ છું જે રાજકારણમાં આવ્યો, પાર્ટીનો પ્રદેશ પ્રમુખ બન્યો, 1 ચૂંટણી હારી ગયો, પાછો ધારાસભ્ય બન્યો. તો અમારી જેવા નાના માણસોને અવડી મોટી તક મળી છે એ ભગવાનનો કઈક સંકેત છે. કઈક નવા જૂની થવાની છે એવો ઈશારો ભગવાનનો ગણાય. નકર મારે જેવા માણસ થોડો જીતી શકે. આ તો ભાજપ વાળા કેવડા મોટા માથા ભારે માણસો છે. કોંગ્રેસ વાળા એના ગાડે દઈ ગયા હતા. એ વાયરે ડીંગાણા હતા. ભાજપના ગાડે દઈ ગયા મને હરાવવા માટે. પણ આ ચૂંટણી વિસાવદરની છે એ હું નહોતો લડતો. જનતા પોતે ચૂંટણી લડતી હતી. જનતા પોતે વિસાવદરના ખેડૂતો આખા ગુજરાતના હજારો લોકોની લાગણીઓ ચૂંટણી હારે જોડાઈ ગઈ હતી. હું તો નિમિત્ત બની ગયો હતો. પછી તો આખું ગુજરાત કરોડો લોકો છે એ પ્રાર્થના કરતા હતા, દીવાબત્તી કરતા હતા, માનતાઓ રાખતા હતા કે આ ગોપાલ જીતી જાય તો સારું છે. આખું ગુજરાતી આશા લઈને બેઠું હતું. હજારો લોકો જે મને કોઈ દી જિંદગીમાં મળ્યા નથી, જેને મને નજીકથી જોયો નથી, એને મારી માનતાઓ રાખી હતી. એવા માણસની લાગણીને ઠુકરાવવાનું કામ ભાજપને તરફેણ કરી કોંગ્રેસે એવું કામ કર્યું કે કરોડો લોકો મને જીતાડવાની લાગણી આપતા હતા, ભાજપને હરાવવાની માનતા કરતા હતા. એવા સમયે કોંગ્રેસ વાળા ભાજપના ગાડે બેહીને મને હરાવવા માટે સાયોના હોટલમાંથી રૂપિયા વેચતા હતા. તો તમે એમની માનસિકતા જુઓ કે ગુજરાત આખું મને જીતાડવા માંગે અને કોંગ્રેસ મને હરાવવા માટે થઈ પૈસા વેચતું. અને પૈસા ભાજપ વાળાના હતા. મેં લાઈવ વિડીયો કરી લગભગ તમારી બધી વાત પહોંચી નથી પહોંચી.
કેવા ધંધા કર્યા, પણ ભગવાનનો માથે હાથ પડી ગયો તો એ ચૂંટણીમાં અમારી ઉપર, એટલે અમારી લાજ રાખી લીધી. બધાએ ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બધું ઠેકાણે પડી ગયું છે. એ વાતની રાજીપો અત્યારે આખા ગુજરાતને થઈ રહ્યો છે કે હારું જો આ જીતી ગયો.